નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું બિરેન પાડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 18 વર્ષનો કોર્પોરેટ જોબનો અનુભવ છે અને મોટાભાગનો ઇન્વેસ્ટમેન્ટ સાઇડનો જ છે. અને છેલ્લા 2 વર્ષથી મારું પોતાનું વેન્ચર સ્ટાર્ટ કરેલું છે. તો 2025નું વર્ષનું શરૂઆત થઈ રહ્યું છે અને એનડીએ 3.0નું બજેટ બી કાઉન્ટડાઉન છે, ફૂલ પ્લેજ. તો મિત્રો, એક સારી મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે કહીએ કે ભાઈ કઈ સ્કીમમાં રોકવું, ક્યાં રોકવું. અહીંથી જે જીડીપી વાઇઝ છે, વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી આપણું થવાનું છે 2027-28માં. માર્કેટ કેપ બી ખૂબ ગ્રો થશે, રિફોર્મ થવાના છે. તો આ જે ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં કઈ સેગમેન્ટમાં તમને વધારે સારું રિટર્ન મળી શકે. તો અમે એ જુદા જુદા ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર તો વિડીયો બનાવેલા જ છે ઘણા બધા, પણ અમે ફ્લેક્સી કેપ શું છે, લાર્જ એન્ડ મિડ કેટેગરી શું છે, તો આ કેટેગરી ઉપર બી વિડીયો બનાવેલો છે. સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ શું છે એના ઉપર બી બનાવેલો છે. તો હવે અમે કીધું કે ભાઈ જે સૌથી વધુ ગ્રો થવાની છે કેટેગરી એ છે મલ્ટી કેપ. તો એનો એક રિવ્યુ આજના વિડીયોમાં આપવાનો છે. મલ્ટી કેપ કેટેગરી થોડા સમયથી હમણાં આવેલી છે, સેબી હેરિટેજ કરી પછી. તો એમાં 3 સેગમેન્ટ છે: સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ. એટલે કે આ ત્રણેય સેગમેન્ટમાં 25% કમ્પલસરી મારે રોકાણ કરવાનું છે. 25% સ્મોલ કેપ, 25% મિડ કેપ અને 25% લાર્જ. એટલે આ 75% કમ્પલસરી મારે કરવાનું છે. બાકીનું 25% જે છે એમાં ફંડ મેનેજરને ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ મારે કેશ રાખવું, લાર્જ કેપ લેવું, મિડ કેપ લેવું, સ્મોલ કેપ લેવું, અથવા જે ઓફર ડોક્યુમેન્ટ પ્રમાણે અપ્રુવલ હોય ફોરેન સ્ટોકમાં રોકવું. તો આ કેટેગરીનો ફાયદો એ છે કે તમે જે કંપની સ્મોલ કેપમાં છે ત્યાંથી ગ્રો થાય છે, મિડ કેપ થાય છે, લાર્જ કેપ થાય છે અને મેગા કેપ થાય છે. તો આ બધી કેટેગરીઝ છે કે આ કેટેગરીમાં કેપ્ચર કરી શકો છો એનો ગ્રોથ. બીજું કે જે રીતે જીડીપી આપણો ગ્રોથ થાય છે, વર્લ્ડનો સૌથી ફાસ્ટેસ્ટ છે, તો એમાં સ્મોલ કેપ, મિડ કેપ જે છે લાર્જ કેપને આઉટ પરફોર્મ કરે છે. તો એનો બી આપણે સારી રીતે બેનિફિટ લેવો હોય ફંડ ચેન્જ કરે છે તો આ કેટેગરીમાં મળી શકે છે. અને આ કેટેગરી બી 2 લાખ કરોડ પ્લસનું એમ ધરાવે છે, તો એનું બી ઇમ્પોર્ટન્સ છે. તો આપણે ખાસ શરૂઆત કરીએ મલ્ટી કેપ ફંડ શું છે. મલ્ટી કેપ ફંડ શું છે? તો મલ્ટી કેપ સમજતા પહેલા આપણે માર્કેટ કેપ શું છે સમજવું ખૂબ જરૂરી છે. જેમ ઇન્ડિયા છે ઇમર્જિંગ માર્કેટમાં ગ્રો થાય છે, માર્કેટ કેપ બી વધે છે. તો આ ખાસ સેબીએ 2017માં એક કેટેગરાઇઝ લાવ્યા છે કે ભાઈ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શું છે. તો એના પહેલા માર્કેટ કેપ સમજીએ. માર્કેટ કેપ એટલે શું છે કે જે કંપનીનો ઇસ્યુડ કરેલા અને ઓથોરાઇઝ શેર છે એને ગુણ્યા એનો સ્ટોકનો પ્રાઇસ, એટલે કે એનું આવશે ટોટલ માર્કેટ કેપ. કંપનીએ ઇસ્યુડ કરેલા શેર છે એને ગુણ્યા એનો સ્ટોક પ્રાઇસ, એટલે ટોટલ કરશું એટલે આપણું આવશે માર્કેટ કેપ આવશે. એ માર્કેટ કેપને આધારે આવશે કે ભાઈ આ લાર્જ કેપ સ્ટોક છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે. એના બેઝ ઉપર આપણું થશે. અને જે સેબીએ કેટેગરાઇઝ નથી કરેલી છે લાર્જ, મિડ, સ્મોલ, એમાં આપણે ફૂલ માર્કેટ કેપ લેવાનું છે, ફૂલ માર્કેટ કેપ. અને આનું કેલ્ક્યુલેશન એમફી જે છે એ દર 6 મહિને કરશે, 30 જૂન અને 31 ડિસેમ્બરે. અને એના ડિસાઇડ થશે કે ભાઈ આ સ્ટોક લાર્જ કેપ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે. તો આપણે સમજીએ કે લાર્જ કેપ જે છે એની ડેફિનેશન શું છે. તો લાર્જ કેપ એ છે કે જે પેલા 100 સ્ટોક છે એને આપણે લાર્જ કેપ તરીકે ઓળખશું ફૂલ માર્કેટ કેપ પ્રમાણે. અને એનું સિમ્પલ છે કે 84,000 કરોડ, રફલી 84,000 કરોડ ઉપરનું જે માર્કેટ કેપ આવે એને આપણે લાર્જ કેપ કંપનીમાં ડેફિનેશન આવશે. નેક્સ્ટ આવશે આપણું મિડ કેપની ડેફિનેશન. તો મિડ કેપમાં 101 થી 250, એટલે કે આ 150 સ્ટોક જે છે એને આપણે મિડ કેપમાં ઓળખશું. પણ એનું માર્કેટ કેપ આપણે રેન્જ આપેલું છે જૂન એન્ડ પ્રમાણે છે 27,500 કરોડથી 84,000 રફલી કરોડ. તો આ જે બે કેપ છે 27,000 થી 84,000 કરોડ વચ્ચેનું જે માર્કેટ કેપ છે એને આપણે મિડ કેપ તરીકે ઓળખશું. અને થર્ડ આવ્યું સ્મોલ કેપ, એટલે કે 27,800 કરોડ જે નીચે છે એને આપણે જે જોશું એ આપણે સ્મોલ કેપ જોશું. એના બધા નીચેના બધા આપણે સ્મોલ કેપ સ્ટોક તરીકે ઓળખશું. તો આ જે માર્કેટ કેટેગરાઇઝેશન છે સેબીએ કરેલું છે, ટોપ 100 સ્ટોક લાર્જ કેપ, એના પછીના 150 સ્ટોક મિડ કેપ અને 251 નીચેના બધા સ્ટોક સ્મોલ કેપમાં. આના કેલ્ક્યુલેશન માટે ફૂલ માર્કેટ કેપ આપણે લેશું. અને થર્ડ, દર 6 મહિને
એમપી છે એની સાઇટ ઉપર રહેશે, એના બેઝ ઉપર તમારે લાર્જ મિડ સ્મોલ ડેફિનેશન લેવું પડે, માર્કેટ કેપ ક્યાં પહોંચ્યું. તો આપણે એક સિમ્પલ સમજ્યું. હવે મલ્ટીકેપ ફંડ શું છે? તો મલ્ટીકેપ ફંડ સિમ્પલ છે કે જે સેબીએ કેટેગરીઝ આપેલું છે કે એમાં કમ્પલસરી 25% સ્મોલ કેપ, 25% મિડ કેપ અને 25% લાર્જ કેપ હોવું જોઈએ. તો આ 3 કમ્પલસરી છે. બાકીના 25%માં ફંડ મેનેજર છે, કેશ છે, લાર્જ, મિડ, સ્મોલ અથવા ફોરેન ઇક્વિટીમાં બી રોકાણ કરી શકે એમ છે. અને ખાસ છે કે આની અંદર જે રોકાણ છે કે સ્મોલ મિડ જે છે 50% આમાં રોકાણ આવે છે. તો એનો એક ઓપોર્ચ્યુનિટી ફી આમાં એ છે કે ભાઈ તમે જે ગ્રોથ કંપની હોય, ઇકોનોમી ગ્રોથ થતી હોય તો એને તમે આ કેટેગરીમાં બેનિફિટ લઈ શકો છો. તો મલ્ટીપે ફંડ જે છે કઈ રીતે કરે? તો જે સેબીએ માર્કેટ કેટેગરાઇઝ કરેલું છે એના આધારે આપણે સ્ટોક સિલેક્શન કરવાનું આવે. પછી રિસર્ચને જે હોય ફંડ હાઉસનો એ પ્રમાણે લોકો સ્ટોક સિલેક્શન માર્કેટ કેપ લેતા હોય છે. અને દર હાફ યરલી જે એમપી પ્રમાણે માર્કેટ કેપ છે તો રિબેલેન્સિંગ કરતા હોય છે. કારણ કે દરેક કેટેગરીમાં મારે 25% અલોકેશન રાખવું કમ્પલસરી છે. તો જો કોઈ કેટેગરીમાં ઘટી જાય તો મારે એ કેટેગરીના અલોકેશન છે વધારવું પડે એમ છે. તો આ રીતે મલ્ટીકેપ ફંડ જે છે ફંડ મેનેજરને ડિસાઇડ કરવું પડે છે માર્કેટ કેપ બેઝ. તો મલ્ટીકેપનો ફાયદો એ છે કે લોંગર ટર્મ સ્ટેબલ રિટર્ન આવે છે. કારણ કે મારી જોડે સ્મોલ મિડ વધારે છે, બાકીનું 25% લાર્જ કેપ છે, તો સ્ટેબિલિટી છે અને ગ્રોથ મોટું છે, તો એક ઓપોર્ચ્યુનિટીમાં રિટર્ન રિલેટિવલી સારા બને છે. બીજું છે મેનેજ રિસ્ક કરી શકું એમ છું કે ભાઈ કાલસર મારે રિડમ્શન પ્રેશર આવ્યું તો મારી જોડે લાર્જ કેપ 25% છે, થોડું ઘણું લિક્વિડિટી છે, તો એ એક ઓપોર્ચ્યુનિટી છે, રિસ્ક મેનેજ થઈ શકે એમ છે. અને જ્યારે ઇકોનોમી અપસાઇડ જતી હોય, જીડીપી સારો હોય, તો હું હાયર રિટર્ન બનાવીને બી મેનેજ રિસ્ક કરી શકું એમ. બીજું જે ગ્રોઈંગ કંપની છે, આજે ડિજિટલનો જમાનો આવ્યો છે, તો ઘણી બધી સ્ટાર્ટઅપ્સ છે, ઘણા બધા આઈપીઓ આવે છે ઇન્ડિયામાં, તો એ બધા આપણે અહીંયા સારા આઈડિયાઝ જે છે કેપ્ચર કરી શકીએ એમ છે. ચોથું છે ડિસિપ્લિન એલોકેશન સેગમેન્ટ છે. મારી પાસે 25% કેપ કમ્પલસરી છે, તો મારું એક ડિસિપ્લિન છે, હું ઓવર ક્યાંય નથી જઈ શકતો. પાંચમું છે કે બેસ્ટ આઈડિયા જે છે રિસ્પેક્ટિવ ટુ સાઇડ કેપ્ચર કરી શકે છે. હવે માર્કેટમાં કોઈ સારા નવા બિઝનેસ સેગમેન્ટ આવે છે, જેમ ઇકોનોમી ગ્રોથ હશે, હું દરેક આઈડિયા આ સેગમેન્ટમાં કેપ્ચર કરી શકું. એ સૌથી મોટો બેનિફિટ છે, મને કોઈ લિમિટેશન નથી. અને છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે જે થર્ડ છે, લાઈફ સાયકલ જે છે ગ્રોથની એ હું કમ્પ્લીટ કેપ્ચર કરી શકું છું. એટલે કે સિમ્પલ એ કહેવાનું કે એક કંપની હતી કે જે સ્મોલથી મિડ છે, મિડથી લાર્જ છે, લાર્જથી મિડ છે, એને હું કમ્પ્લીટ આમાં કેપ્ચર કરી શકું છું. તમને વાત કરી દઉં કે એક્સિસ બેંક છે, ઇન્ડોસન્ટ બેંક છે, સિપ્લા છે, સનફાર્મા છે, આ 2008માં છે ને સ્મોલ કે મિડ કેપમાં હતા. હવે તમે આજે જોશો તો એ ઘણા બધા મલ્ટીબેગર રિટર્ન આપેલા છે. તો એને કેપ્ચર કરવું હોય તો તમે આમાં લઈ શકો એ છે. લેટેસ્ટ ઝોમેટોનો સ્ટોક આવ્યો, તો એ હમણાં સેન્સેક્સમાં આવી, તો તમે મિડ કેપથી લાર્જ કેપ ગ્રો થયો અને હજી કંપની જે છે એ ઘણો બધો ગ્રોથ બાકી છે ડિજિટલ બિઝનેસમાં, તો એ તમે કમ્પ્લીટ જે છે મલ્ટીકેપ જેવા ફંડમાં લઈ શકો છો. અલોકેશન છે, લાર્જ કેપ છે, હંમેશા માર્કેટ લીડર્સ હોય છે એમાં રોકવું હોય છે. મિડ કેપ છે, ચેલેન્જ ગ્રોથ કરતી હોય ઓફિસમાં. સ્મોલ કેપ જે નવા આઈડિયાઝ જે જનરેટ કરતી ઇમર્જિંગ છે, હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ આપતું હોય છે. અને તમે બાકીના કેસ છે ડેટમાં બી તમે પ્લે કરી શકો છો. ખાસ એક્ઝિટ મ્યુચ્યુઅલમાં સ્લાઇડ લઈ કે જ્યારે સ્મોલ અને મિડ કેપ જે ગ્રો થતો હોય ત્યારે તમને મેક્સિમમ મલ્ટીબેગર છે વધારે કંપનીનો ગ્રોથ હોય તેમાં તમને રિટર્ન કેપ્ચર થતું હોય છે. લાર્જ કેપ જ્યારે બને ત્યારે એનો બિઝનેસ મેચ્યોર થઈ ગયો હોય છે, તો તમે બધા સેગમેન્ટ જે અહીંયા કેપ્ચર કરી શકો એમ છો અને તમારે કોઈ છે નહીં પ્રોબ્લેમ. અને બીજું છે એ રીતે ઇન્ડિયા છેલ્લા 4 વર્ષથી વર્લ્ડનું હાઈએસ્ટ જીડીપી ધરાવે છે. જીડીપી આપણું વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ જીડીપી થશે 27-28માં. તો સૌથી વધારે સ્મોલ કેપ મિડ કેપના ઘણા બધા આઈપીઓ આવશે, બિઝનેસ ગ્રોથ હશે, તો એને તમે સારી રીતે કેપ્ચર કરી શકો છો. તો આ એક કેટેગરી છે કે જેમાં તમે લાઈફ સાયકલ તમે એને કરી શકો છો કેપ્ચર. હવે ખાસ એ વાત કરી કે એના બેનિફિટ શું છે મલ્ટીકેપના. લાઈફ સાયકલ આપણે જોઈ, પણ રિસ્ક પોઈન્ટથી, રિસ્ક રિટર્ન પોઈન્ટથી આ કયા જગ્યાએ મેચ થાય છે આપણા એપિટાઇટ પ્રમાણે. તો આ જે કેટેગરીઝ છે લાર્જ એન્ડ મિડ કરતા ઉપરમાં આવશે અને મિડ અને સ્મોલ કરતા નીચે આવશે. અને સૌથી ઓછું જે તમે જોવો છો એ પ્રમાણે લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, લાર્જ એન્ડ મિડ, પછી તમારું મલ્ટીકેપ આવશે, એની ઉપર રિસ્ક રિવોર્ડમાં મિડ કેપ અને એની ઉપર વધારે રિસ્ક રિવોર્ડમાં સ્મોલ કેપ. તો આ રીતે મલ્ટીકેપનું તમે રિસ્ક રિવોર્ડ કરી શકો છો. આ સ્લાઇડ અમે ડીપ મ્યુચ્યુઅલમાં જે ખૂબ સરસ છે. તમારું પ્રોફાઇલિંગ કરવું હોય તો તમને કયા પ્રોડક્ટ સુટેબલ છે એ પ્રમાણે રિસ્ક પ્રમાણે.
અને બહુ સારી વાત છે કે ભાઈ ફ્લેક્સી જે NSE 500 છે, ફ્લેક્સી કેપ ફંડ છે, બધા એના નિફ્ટી 500 હોય છે માર્કેટ કેપ, તો એનું 78% લાર્જ કેપમાં રોકાણ છે, બાકીનું રફલી 22% સ્મોલ અને મિડ માર્કેટ. તો આ જ વસ્તુ છે મલ્ટી કેપમાં જે છે બેન્ચમાર્ક 50, 25, 25, તો એમાં 50% લાર્જ કેપ છે વર્સિસ ફ્લેક્સી કેપમાં તમારું રફલી 78 થી 80% રોકાણ લાર્જ કેપમાં છે. તો તમને લાંબા ગાળાનો તમારો વ્યૂ હોય તો તમે અહીંયા સ્મોલ મિડ કેપ જે ગ્રોથ સાયકલ છે ઇકોનોમી સાથે, એ તમે અહીંયા સારી રીતે વધારે કેપ્ચર કરી શકો છો. આ સરસ સ્લાઇડ અમે કોટકમાંથી લીધેલી છે કે જ્યારે ઇકોનોમિક ટર્નઆઉટ હોય સારું, ત્યારે સ્મોલ મિડ કેપ આઉટપર્ફ કરતા હોય છે. તમે ડાબી બાજુથી જોશો તો 2003 થી 8 GDP આપણો રફલી 8.7%, એટલે 9% જેવું તમે કહો, તો સ્મોલ કેપે 500% પ્લસ રિટર્ન, મિડ કેપે 300%, લાર્જ કેપે 243. તમે જોશો સ્મોલ મિડે સારી રીતે આઉટપર્ફોર્મ કર્યું હતું. એ જ વસ્તુ છે કે 9.4%નો GDP હતો આપણો 2009, 10 થી 12-13 સુધીનો, તો એમાં અગેન સ્મોલ કેપે 144% રિટર્ન આપેલું છે, મિડ કેપે 138 ને લાર્જ કેપ બધું છે. અને લેટેસ્ટ જે NDA 1.0 આવ્યું 2014, ત્યારે આપણું GDP 7%નો હતો, તો મિડ કેપે 161%, સ્મોલ કેપ 150% અને લાર્જ કેપ 80%. તો મારો કહેવાનો ભાગ છે કે જ્યારે ઇકોનોમી રિબાઉન્ડ થઈ છે, GDP ગ્રોથ સારો હોય છે, ત્યારે તમારું સ્મોલ અને મિડ કેપ આઉટપરફોર્મ કરે છે લાર્જ કેપ. તો એવા ટાઈમમાં આ જે કેટેગરીઝ છે એ સારી રીતે તમારું રિસ્ક વેલ્થ ક્રિએટ કરી આપે એમ છે. અને જ્યારે સેમ રિસ્ક ખરાબ ક્યારે થાય કે જ્યારે GDP ડાઉન થાય, ઇન્ફ્લેશન ટાઈમ હોય, કરન્સી વીક થાય, ક્રૂડ વધી જાય, તો આવા ચેલેન્જિંગ ટાઈમમાં સ્મોલ મિડ અંડર પરફોર્મ કરે, તો આ જે ફંડ છે મલ્ટી કેપે ખરાબ પરફોર્મન્સ આપી શકે. હવે તમે જોશો કે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ ક્યાં રોકવું જોઈએ. તો એક સરસ ચાર્ટ એડીએફસી બનાવેલો છે કે છેલ્લા 17 વર્ષમાં લાસ્ટ યર છે, તો કઈ કેટેગરી વિનર રહી છે. વિનર હંમેશા રોટેટ થતા હોય છે. તો સૌથી વધુ સ્મોલ કેપે 8 ટાઈમ આઉટ પરફોર્મ કર્યું છે 17માંથી, ઓલમોસ્ટ 50% ટાઈમ. પછી મિડ કેપ 3 ટાઈમ, નંબર 1 હાઈએસ્ટ રિટર્ન આપેલું છે લાર્જ મિડ સ્મોલમાં. અને લાર્જ કેપે 6 વખત આઉટ પરફોર્મ કરેલું છે સૌથી વધુ. એટલે કહેવાનું હોય છે કે દરેક વખતે લાર્જ કેપ છે કે મિડ કેપ છે, સ્મોલ કેપ છે, આઉટ પરફોર્મ કરતું હોય તો તમારે પોર્ટફોલિયો ચેન્જ કરો. તો એ જ વસ્તુ છે કે આ તમારું ત્રણેય કોમ્બિનેશન છે, સ્મોલ, મિડ અને લાર્જ. તો ત્રણનું તમે એક જ પોર્ટફોલિયો બનાવીને એવા ફંડમાં તમે વિનર જે છે રોટેટ થતા હોય તો એનો બેનિફિટ મલ્ટી કેપમાં લઈ શકો. તો જે ઇકોનોમિક અપ સાયકલ છે એમાં 11 વખત 17માંથી 11 સ્મોલ અને મિડ કેપે આઉટ પરફોર્મ કરેલું છે. તો આ કેટેગરી જે છે મલ્ટી કેપ, એ તમને વધારે સારી રીતે જે છે અપસાઇડ તમે ઇકોનોમી છે કેપ્ચર કરી શકો છો, અને નવા આઈડિયાઝ આવતો હોય એ બી તમે કેપ્ચર કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, લાઈફ સાયકલ જે છે કંપની, એ બી આપણે અહીંયા સારી રીતે કવર કરી શકીએ છીએ, જે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ, મેગા કેપ. તો આ એક સારું છે કે વિનર જે છે રોટેટ થયા રાખે તો એનો બેનિફિટ તમે આ ફંડમાં લઈ શકો છો. હવે આ કેટેગરી જે છે એનું 1 યર જેના કમ્પ્લીટ થયા છે એનું અમે પરફોર્મન્સ લીધું છે બજાજ કેપિટલ. તો હું 3 યર્સની વાત કરીશ તો એવરેજ 21.92 એટલે કે 22% રિટર્ન આવેલું છે. 5 યર જે છે ત્યાં રફલી 30.72% છે. 7 યર છે 16.63 છે. તો એવરેજ તમે જોશો તો ડિસન્ટ આ કેટેગરી રિટર્ન આપે છે. રીઝન સ્મોલ મિડ કેપ જે છે એ અપસાઇડ જાય છે ત્યારે તમને એની અંદર એક સારા એવા પરફોર્મન્સ મળે છે. તમને થશે મલ્ટી કેપ ફંડ્સ અને ફ્લેક્સી કેપમાં શું ડિફરન્સ છે. તો મલ્ટી કેપ ફંડમાં જે છે એ તમે 3 સેગમેન્ટનું કેપ્ચર કરી શકો એમ છો. બીજું એ છે કે લાર્જ કેપ જે છે એક લિમિટેડ એક્સપોઝર છે કમ્પેર ટુ ફ્લેક્સી કેપ, કારણ કે ફ્લેક્સી કેપમાં ઓલમોસ્ટ 75 થી 80% હોય છે લાર્જ કેપ, તો લાર્જ કેપ ટાઇટલ થઈ જાય છે. બીજું ફ્લેક્સી કેપમાં એક ફાયદો હોય છે કે ફંડ મેનેજર ડિસાઇડ કરે છે મારે ક્યાં લોકેશન રાખવું, જ્યારે મલ્ટી કેપમાં બાય 25 ત્રણેય સેગમેન્ટમાં તમારે રોકવાનું છે. નેક્સ્ટ જોઈએ રિસ્ક પેરામીટર. તો અહીંયા મારે એક મિનિમમ 25% લોન, તો એ મારે એવરી ક્વાર્ટર અથવા એવરી 6 મહિના મારે મેનેજ કરવું પડે. બીજું મારી ફંડ મેનેજર થોડી ઓછી ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ હું ફંડ મૂવ કરી શકું, જ્યારે આ જ વસ્તુ ફ્લેક્સી કેપમાં મારી જોડે ફૂલી ફ્રીડમ છે કે મારે ક્યાં પોર્ટફોલિયો બનાવો, લાર્જ કેપ ઓરિએન્ટેડ, મિડ કેપ, સ્મોલ કેપ. અને વોલેટાઇલ ટાઈમમાં મારી પાસે ફ્લેક્સિબિલિટી હોય તો હું થોડો વધારે સારી રીતે રિસ્ક મેનેજ કરી શકું. અને છેલ્લું છે સ્ટ્રક્ચરલ સર્ટેનિટી છે. અહીંયા ફંડ મેનેજર ક્લિયર છે કે 25 મારું રોકાણ છે તો એનો બેનિફિટ મળે છે, જ્યારે ફ્લેક્સી કેપમાં જનરલી લાર્જ કેપ હોય છે પણ એવું ટાઇટલ ક્લિયર નથી હોતું હું ક્યાં જાઉં. અને બીજું છે સેન્ટ્રી ગેટિંગ એક્સપોઝર, મને દરેક સેગમેન્ટમાં એક્સપોઝર મળે છે સૌથી
પોઝિટિવ બાબત છે. જ્યારે અહીંયા મારું ફ્લેક્સી કેપ કેટેગરીઝ છે, એમાં બેન્ચમાર્કમાં મારું લાર્જ કેપ હોય 75-83%, તો મારો પોર્ટફોલિયો બી લાર્જ કેપ ઓરિએન્ટેડ બનવાનો છે. અને આ સરસ છે કે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ વચ્ચે શું ડિફર છે. અને આનો સરસ સ્લાઇડ મેં આદિત્ય બિરલા મ્યુચ્યુઅલમાંથી લીધેલી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ઇન્ડસ્ટ્રીનું જે એયુએમ્સ છે ફ્લેક્સી કેપ વર્સિસ મલ્ટી કેપ, અને એનું પરફોર્મન્સ શું છે એ તમે જોઈ શકો છો. મલ્ટી કેપ છે 1,80,000 કરોડની છે ઇન્ડસ્ટ્રી. ફ્લેક્સી કેપ છે 4,35,000 કરોડની. તમે જોશો કે 3 યર ટ્રેક કરો, 1 વર્ષ 2 વર્ષ 3 યર ટ્રેક કરશો તો આરામથી 21.92% એવરેજ રિટર્ન છે કેટેગરીનું. ફ્લેક્સી કેપ 20.60 છે, એટલે 5-6% આઉટપર્ફોર્મ કર્યું. 5 યરમાં 3-3.5% આઉટપર્ફોર્મ કરેલું છે મલ્ટી કેપ. એટલે કે મારું સિમ્પલ કહેવાનું છે, લોંગ ટર્મ હોરિઝન જશે મલ્ટી કેપ કેટેગરી વધારે સારી રીતે આઉટપર્ફોર્મ કરશે. દરેક કેટેગરીના રિસ્ક વોર્ડ અલગ હોય છે, એટલે ખાસ રિટર્ન ન જોઈ તમારું રિસ્ક બી જોજો. અને તમારું હંમેશા જ્યારે બી ઇન્વેસ્ટ કરો ત્યારે ગોલ બેઝ અસેટ એલોકેશન રિસ્ક પ્રોફાઇલ લઈને તમે ટ્રેક કરજો. તો આ એક ખાલી ભાવ થતો કે ભાઈ તમારું લોંગ ટર્મ હોરિઝન છે 10 યર, તો મલ્ટી કેપ કેટેગરી ફ્લેક્સી કેપ કરતા સારું પરફોર્મન્સ આપશે, સારી રીતે વેલ્થ ક્રિએટ કરશે. આ કેટેગરી કોના માટે સજેસ્ટ કરી શકાય કે ભાઈ જે મોડરેટલી હાઈ રિસ્ક કેટેગરીનો રિટર્ન હોય, લાંબા ગાળાનો હોરિઝન હોય વેલ્થ ક્રિએટ કરવાનો, અને ડાયવર્સિફિકેશન હોય, ઘણી બધી ફ્લેક્સિબિલિટી જોતી હોય તો આમાં લઈ શકે છે. મિનિમમ 5 વર્ષનો હોય તો તમે આ મલ્ટી કેપ કેટેગરીમાં આવી શકો એવું વિતાવો છો. જ્યારે અનસર્ટેનિટી ટાઈમ્સ છે ત્યારે માર્કેટમાં તમને જે સ્મોલ મિડમાં એક્સપોઝર તો વોલેટિલિટી આવી શકે, કેપિટલ માર્કેટમાં છે તો તમને ડાઉન સાઇડનો બી ભય રહેશે. બીજું ફંડ મેનેજરની એક્સપર્ટાઇઝ કેવી છે સ્મોલ મિડ, જેના ઉપર તમારું ફંડ પરફોર્મન્સ ડિપેન્ડન્ટ છે. અને બીજું કે લાર્જ કેપ જેટલું સ્ટેબલ રિટર્ન નહીં આપે કોઈ ખરાબ સિચ્યુએશન હશે તો, એટલે આઉટ પરફોર્મન્સ એવા ટાઈમમાં નહીં થાય લાર્જ કેપ જેવું. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સ્મોલ કેપ જ્યારે ખરાબ તબક્કો થતો હોય, અનસર્ટેનિટી હોય, વ્યાજ દર વધતું હોય, એવા ટાઈમમાં તમને પોઝિટિવ અથવા રિટર્ન ના આપી શકે, નેગેટિવ એક્સપેન્સ બી આપી શકે એમ છે. તો આ બધા રિસ્ક ફેક્ટર જોવા વિનંતી. ખાસ મલ્ટી કેપ ફંડ છે ઇક્વિટીમાં આવે છે ટેક્સેશન. તો ઇક્વિટી ફંડમાં અત્યારે જે શોર્ટ ટર્મ ગેઇન હોય, એટલે કે 1 વર્ષથી ઓછો ટાઈમ હોય, તો તમારે પ્રોફિટ બુક કર્યો હોય, રિડમ્પશન કર્યું હોય, તો તમારે 20% ટેક્સ પે કરવો પડે જે ગેઇન થયું છે એના ઉપર. અને એ જ વસ્તુ છે, એક ઉપર તમારું વર્ષ વહી ગયું છે અને તમે રિડમ્પશન કરો છો, એટલે કે પ્રોફિટ બુક કરો છો, તો તમારે ₹1.25 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો. એટલે એમાં તમારું સ્ટોક માર્કેટ બી આવી જાય અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બી આવી જાય. એક કમ્બાઈન થઈને તમારો ₹1.25 લાખ સુધી કોઈ ટેક્સ નથી. ₹1.25 લાખ ઉપર જાય તો તમારે જે નફો આવે એના ઉપર 12.5% ટેક્સ પે કરવાનો છે. તો એ બી એક તમને એડવાન્ટેજ છે ઇક્વિટી ટેક્સેશનનો. ઇક્વિટી માર્કેટ જે છે એનું રિસ્ક એપિટાઇટ તમારું હોય ઇક્વિટી માર્કેટનું, તો તમારું ગોલ બેઝ પ્લાનિંગ કરીને એમાં વિતાવા છે. બીજું ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ ટ્રેક કરવો પડે, કયા સેગમેન્ટમાં કેવું કામ કરે છે, અને લાસ્ટ 5 યર પ્લસ મિનિમમ હોરિઝોન તો વધારે વિતાવો છે. તો આપણે મલ્ટી કેપ ફંડની વાત કરી કે ભાઈ મલ્ટી કેપ ફંડ શું કહેવાય કે જ્યારે ઇન્ડિયા વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોથ વાળું કન્ટ્રીઝ છે, તો એવા સમયમાં ઇકોનોમી એક્સપેન્શન થાય છે, નવા આઈડિયાઝ આવે છે, આઈપીઓ આવે છે. તો નવા આઈડિયાને કેપ્ચર કરવા માટે એક સારી કેટેગરી છે મલ્ટી કેપ, જેમાં હું સ્મોલ મિડ અને લાર્જ કેપ લઉં છું. બીજું આ રિટર્ન બી 3 યર 5 યરમાં સારા આપેલા છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે હું કમ્પ્લીટ લાઈફ સાયકલ જે છે કંપનીનું કેપ્ચર કરી શકું છું વિથ ફંડ મેનેજર એક્સપર્ટાઇઝ. તો આ આપણે મલ્ટી કેપ સેક્ટરની વાત કરી, અને ઇન્ડસ્ટ્રીઝ છે રફલી 1,80,000 કરોડની છે, એટલે કે ટૂંક સમયમાં 2 લાખ કરોડ થઈ જશે. જો આ તમને મલ્ટી કેપ ઉપર વાત કરી, જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તમારા રિલેટિવ, સ્નેહીજનો, ફ્રેન્ડ્સને તમે શેર કરતા રહેજો. અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે બ્રિલિયન્ટ પાડલિયા. અને રેગ્યુલરલી અમે ફંડામેન્ટલી માર્કેટ અપડેટ આપતા હોઈએ છીએ કે ભાઈ શું વ્યૂ છે એફઆઈનો, ઇન્ટરેસ્ટ રેટનો, ઇકોનોમીનો, જીડીપી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર કરીએ છીએ બધા વિડીયોઝ, ઇટીએફ છે. અને આ તમે જોઈ રહ્યા છો બધા ફાઇનાન્શિયલ પ્લાનિંગ બેઝિક ઉપર વિડીયો કરેલા છે ગુજરાતીમાં, તો એને તમે મારી ચેનલ ઉપર જોઈ શકો એમ છો. અને ખાસ મારું ડિસ્ક્લેમર આ વિડીયો બનાવવા માટે
This video is created for learning and education purpose only. Kindly take professional advice while making investment decision. Mutual fund investment is subject to market risk and read all scheme related documents carefully. Past performance may or may not sustain in the future and not a guarantee of future returns. This tool has been designed for information purpose only. Actual returns may vary depending on various factors involved in the capital market. Thank you for watching. Thank you. Bye. Good day.